જય સ્વામિનારાયણ. ભગતજી મહારાજના આગળના વિડીયોમાં આપણે ભગતજી મહારાજના જન્મથી રહીને તેઓ કેવી રીતે ગુણાતીતાનંદ સ્વામીના સમાગમમાં આવ્યા ત્યાં સુધીના પ્રસંગો જાણ્યા હતા. આ પ્રસંગોમાં આપણે એ પણ જાણ્યું હતું ગુણાતીતાનંદ સ્વામીએ ભગતજી મહારાજને કયા કોલ આપ્યા હતા અને તે કોલ આપવા માટે તેમણે કહ્યું હતું કે જો તું ઘર મૂકીને અહીંયા રહે અને મરણીયો થાય તો તને આ જ્ઞાન મળે અને 3 વરદાન પૂરા થાય. આ 3 વરદાન કયા હતા તે વિશેની વાત પણ અગાઉના વિડીયોમાં કરવામાં આવી હતી. હવે ગુણાતીતાનંદ સ્વામી મહારાજની આજ્ઞા પ્રમાણે પ્રાગજી ભક્તે ઘરબારનો ત્યાગ કરી દીધો અને તેઓ ત્યાં જૂનાગઢ જ રહેવા લાગ્યા. અને ત્યાર પછી તેમણે કેવી રીતે પોતાના દેહના ચૂરેચૂરા કરી નાખ્યા તે હવે આપણે જોઈશું. પ્રાગજી ભક્ત જ્યારે જૂનાગઢમાં હતા ત્યારે જ નવી હવેલી બનાવવાનું કામ ચાલી રહ્યું હતું. ત્યાં બાંધકામની બધી જ સેવા પ્રાગજી ભક્તે ઉપાડી લીધી. આ હવેલીના પાયા ખોદાઈ રહ્યા હતા ત્યારે સૌથી અઘરું કામ એ હતું રેતી ધોઈને પાયામાં નાખવી. આ અઘરું કામ સ્વામીની આજ્ઞાથી પ્રાગજી ભક્તે એકલા હાથે ઉપાડી લીધું અને સ્વામીને ખૂબ રાજી કર્યા. ત્યાર પછી ચૂનો કાલવવાનું કામ આવ્યું. કહેવાય છે કે આ કામ ખૂબ જ અઘરું હોય છે. તેમાં પોતાના પગથી ચૂલો કાલવવાનો હોય છે. તેમાં જો બહુ ટાઈમ સુધી કામ કરવામાં આવે તો આંખો જતી રહેતી હોય છે. આ સેવા પણ પ્રાગજી ભક્તે પોતાની રીતે ઉપાડી લીધી કારણ કે ગુણાતીતાનંદ સ્વામી મહારાજની આ જ મરજી હતી. અને તે માટેનું જે વર્ણન આવે છે તેમાં કહેવામાં આવ્યું છે કે આ પ્રાગજી ભક્ત ચૂનાના કોથળા પોતાના ખભા ઉપર ઉપાડીને લઈને આવતા ને પછી જે ચૂના માટે હવાડો બનાવ્યો હતો ત્યાં ચૂના નાખતા, તેમાં પાણી નાખતા અને પોતાના પગથી તે ચૂનો કચડતા હતા. તેઓ જ્યારે આવી રીતે સેવા કરી રહ્યા હતા ત્યારે બહુ બધા લોકો એવા પણ હતા જેઓ પ્રાગજી ભક્તને કહેતા હતા કે પ્રાગજી તું આવી રીતે સેવા કરે છે તો તારી આંખો જતી રહેશે, આંધળો થઈ જઈશ. અને તે સમયે પ્રાગજી ભક્ત કેપથી કહેતા કે આ સ્વામી પર તો મારો દેહ કુરબાન છે, મારે એમને રાજી કરવા છે. જ્યારે આ વિચાર મનમાં હોય ત્યારે કોઈ પણ સાધક એ પોતાના ઈષ્ટદેવ કે ગુરુને રાજી કરી જ શકે છે. આટલી બધી સેવા જ્યારે પ્રાગજી ભક્ત કરી રહ્યા હતા, સ્વાભાવિક છે કે ગુણાતીતાનંદ સ્વામી મહારાજ તેમની પર ખૂબ રાજી થાય છે. પરંતુ ગુણાતીતાનંદ સ્વામીએ તો તેમને હજુ વધારે તાવવાની ઈચ્છા હતી અને તેથી તેઓ બોલ્યા કે આવી રીતે તું સેવા તો કરે છે પણ જો તું તપ નહીં કરે તો તારા દેહનું બળ નહીં ઘટે. તે માટે તેમણે પ્રાગજી ભક્તને કહ્યું કે 2 દિવસ ઉપવાસ અને 3જા દિવસે એક ટાઈમ જમ, એવી રીતે જો તું ઉપવાસ કરીશ તો તારા દેહનું બળ ઘટશે. અને ગુણાતીતાનંદ સ્વામીના આ વચને તેમણે તેવી રીતે ઉપવાસ કરવાની શરૂઆત કરી. આખો દિવસ તેમની સેવા તો ચાલુ જ રહેતી હતી અને જ્યારે રાત પડે ત્યારે તેઓ ગુણાતીતાનંદ સ્વામીની વાતો સાંભળતા. રાતના સમયે પણ તેઓ સ્વામીનો સમાગમ કરતા હતા અને 1 કલાક સ્વામીની આજ્ઞાથી ગોરખાસનમાં પગ વાળીને સૂતા હતા. અને આવી અપાર સેવાથી સ્વામી તેમની પર ખૂબ રાજી થઈ ગયા અને તેઓ વચનામૃતના ગહન અભિપ્રાયો પણ તેમને સમજાવવા લાગ્યા. આ બધામાં પ્રાગજી ભક્તને એક જ તાણ હતું, ગમે તેમ કરીને સ્વામીને રાજી કરી રહેવા, તેમની આજ્ઞા અદ્ધર જીરવી. અને ગુણાતીતાનંદ સ્વામી પણ તેમની કસોટી કરતા. એકવાર ગુણાતીતાનંદ સ્વામી મહારાજે તેમને કહ્યું કે પ્રાગજી ચૂનાની ભઠ્ઠી કાઢવી છે, તે માટે 200 પાવડા અને 500 ટોપલા લઈ આવ. પ્રાગજી ભક્તે કહ્યું હા સ્વામી. પરંતુ બધા જાણતા હતા સમગ્ર જૂનાગઢ મંદિરમાં આટલા બધા ટોપલા કે પાવડા નથી. પરંતુ પ્રાગજી ભક્તે ક્યારેય ગુણાતીતાનંદ સ્વામી સામે દલીલ નહોતી કરી કે આટલા બધા પાવડા તો છે નહીં તો કેવી રીતે લાવવા, કારણ કે તેમને તેમના વચનમાં વિશ્વાસ હતો. એક દિવસે ગુણાતીતાનંદ સ્વામીએ પ્રાગજી ભક્તને આજ્ઞા કરી કે જા ગિરનારને બોલાવી લાવ. ત્યારે તેઓ ગિરનારને બોલાવવા માટે દોડ્યા. ત્યારે ઘણા લોકોએ તેમ પણ કહ્યું ગિરનાર ક્યારેય આવતો હશે, આજ્ઞા પાડવામાં વિવેક હોવો જોઈએ. તે સમયે પ્રાગજી ભક્તે કહ્યું કે પોતાના ગુરુની આજ્ઞા તો તત્કાળ પાડવી જોઈએ, તે જ સાચા શિષ્યનો ધર્મ છે. હું તો ગિરનાર પાસે જઈને 7 પાડીને બોલાવીશ, પછી તે ન આવે તો તે તેની ઈચ્છા. તેમને ગુણાતીતાનંદ સ્વામીના વચનમાં આવો વિશ્વાસ હતો. એકવાર ચૂનાની ભઠ્ઠીમાં પ્રાગજી ભક્તે 3 દિવસ સુધી સતત મહેનત કરી અને તેથી ગુણાતીતાનંદ સ્વામી તેમની પર ખૂબ રાજી થઈ ગયા અને 2-3 વાર ભેટ્યા અને તેમના માથે હાથ મૂક્યા. આમ તો પ્રાગજી ભક્તની વૃત્તિ ગુણાતીતાનંદ સ્વામીમાં હંમેશા જોડાયેલી જ રહેતી હતી. પરંતુ જ્યારે પણ તેમને સેવાનો અવકાશ મળતો ત્યારે તે સેવાનો લાભ તે છોડતા નહીં. તેઓ જ એક પ્રસંગ ખૂબ જાણીતો છે. સાંખરા વદળના બીડમાં સંતો અને હરિભક્તો સાથે સ્વામી ખડ વારવા ગયા હતા. તે સમયે વરસાદ પડ્યો અને તરત જ પ્રાગજી ભક્તે 2 ચાદરો સાંધીને મોટો ચોપાડ બનાવ્યો અને છત્રી જેવું બનાવીને સ્વામીને તેના નીચે પધરાવ્યા. આ જોઈને સ્વામી તેમના ઉપર અત્યંત રાજી થઈ ગયા અને તે વખતે સ્વામી બોલ્યા કે મોટા પુરુષના વિશે આત્મબુદ્ધિ, અનુવૃત્તિ અને સેવા એ 3 વાતમાં જ કલ્યાણ છે. અમદાવાદ મંદિરમાં આવેલા અભિષેક મંડપમાં
જે પ્રસાદીની વસ્તુઓ મૂકવામાં આવી હતી તેના દર્શન કર્યા હોય તો આપને ખ્યાલ જ હશે કે ત્યાં આગળ ભગતજી મહારાજના પ્રસાદીનો અસ્ત્રો મૂકવામાં આવ્યો હતો. આ અસ્ત્રા પાછળનો પણ પ્રસંગ ખૂબ જાણીતો છે. જૂનાગઢ મંદિરમાં કરશન નામનો એક વારંદ આવતો હતો. તે સંતોનું વતું કરતો હતો. એકવાર તેને સંત દીઠ 1 પૈસાનો ભાવ વધાર્યો એટલે સ્વામીએ તેને બોલાવવાની ના પાડી. પરંતુ થયું એવું કે અમુક સમય પછી બધા સંતોની હજામત વધવા લાગી, એટલે કે તેમના વાર વધવા લાગ્યા અને તેથી સંતોને અકળામણ થવા લાગી. આ સમયે ગુણાતીતાનંદ સ્વામીએ પ્રાગજી ભગતને આજ્ઞા કરી કે તું બધા સંતોનું વતું કર, પરંતુ પહેલું વતું કોણ કરાવે? ગુણાતીતાનંદ સ્વામી તૈયાર થયા અને ગામમાંથી અસ્ત્રો લાવીને પ્રાગજી ભક્તે સૌપ્રથમ સ્વામીનું વતું કર્યું હતું અને આવું 6 માસ સુધી સેવા કરી હતી. આ ઉપરાંત તેમણે મસાલ પકડવાની સેવા પણ પોતે જ કરી હતી અને તેથી સ્વામી તેમના ઉપર ખૂબ રાજી થયા હતા અને પોતાના પત્તરની પ્રસાદી પણ પ્રાગજી ભક્તોને આપતા હતા. આમ જોઈએ તો અત્યાર સુધી પ્રાગજી ભક્તે બધા જ પ્રકારની સેવા કરી હતી, જેમ કે વારંદની સેવા, દરજીની સેવા, કડિયાની સેવા, સુથારની સેવા, લુહારની સેવા, વેરણિયાની સેવા, બધી જ સેવા. આ બધું કરવા પાછળનો મુખ્ય ઉદ્દેશ એ જ હતો કે ગમે તે ભોગે, ગમે તે સંજોગે તેમને ગુણાતીતાનંદ સ્વામીને રાજી કરવા હતા. આટલું ઓછું હોય તેમ રાતની છેલ્લી કથા વાંચવાનો વારો પણ પ્રાગજી ભક્તનો રહેતો. કહેવાય છે કે જૂનાગઢમાં તે સમયે અખંડ કથા વાર્તા ચાલતી હતી. જ્યારે કથા પૂરી થાય ત્યારે ગુણાતીતાનંદ સ્વામી તો પડી જતા, પરંતુ પ્રાગજી ભક્ત મોડી રાત સુધી સ્વામી પાસે બેસી રહેતા અને તેમના પગ દાબતા. જ્યારે મધરાતે સ્વામી લઘુ કરવા ઉઠતા ત્યારે પ્રાગજી ભક્ત પણ જોડે ઉઠતા અને મસાલ પ્રગટાવીને તેમને અજવાળું કરી આપતા, તેમને હાથ દોડાવતા, તેમને આસને લાવીને પાછા સુડાવતા. આમ તો પ્રાગજી ભક્તના અંતરમાં અખંડ ભજન થતું જ હતું, તો પણ તેમને ગુણાતીતાનંદ સ્વામીના દર્શનની અખંડ તાણ પણ રહેતી હતી. ગુણાતીતાનંદ સ્વામી જૂનાગઢના મહંત હતા, પરંતુ ઘણી બધી ક્રિયાઓ પોતે જાતે જ કરતા હતા, જેથી તેમને કામ ખૂબ રહેતું હતું અને તેથી તેઓ કથા વાર્તા કરી શકતા નહોતા. પ્રાગજી ભક્તે એકવાર ગુણાતીતાનંદ સ્વામીને કીધું કે જો સ્વામી આપ કહો તો આપના ભાગની સેવા પણ હું કરીશ, પરંતુ આપ અહીંયા સભા મંડપમાં બેસીને કથા વાર્તા કરો. આ સાંભળીને સ્વામી તેમની પર ખૂબ રાજી થઈ ગયા, પણ સ્વામીએ કીધું કે તારા માથે તો 23 કલાકની સેવા તો છે, તો હવે તું મારા ભાગની સેવા કેવી રીતે કરીશ? પ્રાગજી ભક્તે કહ્યું હતું કે હું મારા દેહની પરવા કર્યા વગર પણ સેવા કરીશ. હવેલીનું જે કાર્ય ચાલતું હતું તેનું ચણતર કામ ચાલી રહ્યું હતું. તે સમયે એક દિવસે અચાનક પથરા આવતા બંધ થઈ ગયા. તેથી ગુણાતીતાનંદ સ્વામીએ પ્રાગજી ભક્તને કહ્યું કે પ્રાગજી, બહારથી પથરા આવતા કેમ બંધ થઈ ગયા છે? પ્રાગજી ભક્ત તે સમયે જ્યાં આગળ પથરા ઢગલા હતા ત્યાં પહોંચ્યા. ત્યાં જોયું તો કૂતરું મરી ગયું હતું. તે સમયે તેમને વિચાર આવ્યો કે ગુણાતીતાનંદ સ્વામીએ મને પૂછ્યું તો આ કૂતરું મારે જ ખસેડવું જોઈએ. તેથી પ્રાગજી ભક્ત ત્યાં ગયા અને એ કૂતરાને જ્યાં મૂકવાનું હતું ત્યાં મૂકી આવ્યા, નાહીને સભામાં બેસી ગયા. આ જોઈને સ્વામી તો બહુ જ રાજી થયા, પરંતુ ઘણા લોકોએ પોતાનું મોઢું બગાડ્યું. ત્યારે ગુણાતીતાનંદ સ્વામી બોલ્યા હતા કે જે પ્રાણી માત્ર ચામડા જ ચૂથે છે, પ્રાગજીએ તો મારી મરજી જાણીને મરેલા કૂતરાને ખસેડ્યું અને કામ ચાલતું કરાવ્યું, એમાં ખોટું શું કર્યું? અંકુટ ઉત્સવ પછી પ્રાગજી ભક્ત મંદિરના બધા વાસણો સાફ કરી રહ્યા હતા અને તે સમયે ગુણાતીતાનંદ સ્વામી ત્યાં આવ્યા. ત્યાં આવીને જે કુંડીમાં તેઓ વાસણો સાફ કરી રહ્યા હતા તે કુંડીમાં પોતાનો પગ મૂક્યો અને તે પાણીનો સ્વામીના ચરણોને સ્પર્શ થયો અને તે સમયે તેમણે પ્રાગજી ભક્તને પૂછ્યું કે પ્રાગજી, 68 તીરથ ક્યાં આગળ છે? ત્યારે સ્વામીના વચનનો મર્મ પ્રાગજી ભક્ત સમજી ગયા અને તેઓ આ કુંડીમાં પડી ગયા, નાહવા લાગ્યા. આ જોઈને સ્વામીએ કહ્યું કે હવે તો ચોખ્ખા પાણીથી નાહી લે. પ્રાગજી ભક્તની ભક્તિની આવી પરાકાષ્ઠા હતી. બાના ભગતે ગુણાતીતાનંદ સ્વામીને કહ્યું હતું કે આ પ્રાગજી સંસાર છોડીને ધ્યાન શીખવા આવ્યો છે, ત્યારે તમે તો તેની પાસે પથરા ઉપાડાવો છો, હદ બહારની સેવા કરાવો છો. ત્યારે ગુણાતીતાનંદ સ્વામી બોલ્યા હતા, હું તો પથરા ઉચકાવીશ અને ભગવાન આપીશ. સ્વામીના પ્રભાવશાળી વાતથી માના ભગત તો ચૂપ જ થઈ ગયા. સાંખળાવદરના બીડમાં જતા રસ્તામાં માળિયા ગામે સ્વામી પધાર્યા અને એ મંદિરના આંબાવાડિયામાં સ્વામીએ ઉતારો કર્યો હતો. તે સમયે તે આંબા સુકાઈ રહ્યા હતા. સ્વામી આ જોઈને બોલ્યા કે આ આંબા સુકાય છે. આ શબ્દ જેવા પ્રાગજી ભક્તે સાંભળ્યા તેવા તરત જ 2 દેગડા શોધી કાઢ્યા અને ત્યાં આગળ વહેતી નદીમાંથી પાણી ભરીને બધા જ આંબાને પાણી પાવા લાગ્યા. દરેક આંબાને 4-4 દેગડા પાણી પીવડાવ્યું. ત્યાં આગળ લગભગ 300 આંબા હતા, તો તે બધા જ પાણી પીવડાવ્યું અને તેથી તેઓ પરસેવે રેબઝેબ થઈ ગયા, માટે નાહીને પાછા સભામાં આવીને બેસી ગયા. સ્વામીએ જે સભામાં વાતો કરી રહ્યા હતા તે વાતો પૂરી થઈ ગઈ હતી. સ્વામીએ સૌને પ્રાગજી ભક્તનો મહિમા સમજાવવા માટે પૂછ્યું કે પ્રાગજી, કંઈક પ્રશ્ન પૂછ. ત્યારે પ્રાગજી ભક્તે પૂછ્યું હતું, આ લોકોના બધા હુન્નર મને આવડે છે, પણ મને સાધુનો કસબ શીખવાડો. આ પ્રશ્ન આમ તો સામાન્ય લાગે છે, પરંતુ તેમાં ખૂબ ઊંડાણ ભરેલું છે.
અને તેથી ગુણાતીતાનંદ સ્વામી તેમની પર રાજી થઈને બોલ્યા કે સાધુનો કસબ તો બહુ કઠણ છે. માન અપમાનમાં ક્ષમતા વર્તે, કોઈનો અભાવ ન આવે, પંચ વિષયમાંથી વૃત્તિ પાછી વળીને આત્માકારે થઈ અખંડ શ્રીજી મહારાજની મૂર્તિમાં રહે, એ સાધુનો કસબ છે. એ કસબ જેને સિદ્ધ કર્યો તેને ભગવાનને છેટું રહેતું નથી. એ ભક્ત અનંત જીવોના દોષ હરીને ભગવાનમાં સૌને જોડે એવો સમર્થ બને છે. સ્વામીની આવી વાતો સાંભળીને મનજી ઠક્કર અને નથુ પટેલે સ્વામીને કહ્યું કે સ્વામી, આપે તો બહુ વાતો કરી. ત્યારે ગુણાતીતાનંદ સ્વામી બોલ્યા હતા કે મારી અનુવૃત્તિ પ્રમાણે તન તોડીને પ્રાગજી ભક્ત સેવા કરે છે તો તેના પર રાજીપો કેમ ન થાય? સ્વામીના અનહદ રાજીપાથી જાગ્રત, સ્વપ્ન અને સુષુપ્તિમાં પ્રાગજી ભક્તને અખંડ ભજન થવા લાગ્યું. એકવાર ગણોદના અભેસી બાપુ આવ્યા હતા. તેમને ગુણાતીતાનંદ સ્વામીએ પૂછ્યું કે દરબાર, કેરે તો કેડા આવે, પણ ક્યારે થોરે કેડા આવે? અને ત્યારબાદ સ્વામી બોલ્યા કે પેલો ચૂનો કાઢવે છે તે છે તો દરજીનો છોકરો, પણ યોગીઓને દુર્લભ એવો યોગ તેને સિદ્ધ કર્યો છે. મન ઇન્દ્રિયોને વશ કરીને ત્રણેય અવસ્થામાં અખંડ ભજન કરે છે. ત્યારે દરબાર બોલ્યા કે આપે તો તેને સેવાનું ફળ આપ્યું છે. ત્યારે સ્વામી બોલ્યા, ફળ તો હજુ હવે આપવાનું છે, પણ આ તો અનાદિનો ભક્ત છે, બીજા કોઈથી આવી સેવા ન બને. એકવાર જૂનાગઢમાં હુતાશનીનો સમયો કરવામાં આવ્યો. તે સમયે ગુણાતીતાનંદ સ્વામીએ શ્રીજી મહારાજની અને સંત સમાગમની ઘણી બધી વાતો કરી અને ત્યાર પછી સૌને ફગવામાં ધાણી, દાળિયા અને ખજૂરની પ્રસાદી આપી. પ્રાગજી ભક્ત તે સમયે સેવા કરી રહ્યા હતા, તેથી સ્વામીએ તેમને બોલાવવા માટે કોઈને મોકલ્યા અને પ્રાગજી ભક્ત આવ્યા ત્યારે જે વધેરા પ્રસાદીના ગોંગડા એટલે કે જે ધાણી ફૂટી ન હોય તે આપી. પ્રાગજી ભક્ત અત્યંત રાજી થઈ ગયા. આ જોઈને મનજી ઠક્કરને થયું કે સ્વામી રાજી થયા તે વખતે પ્રસાદીના નખ કેસ માંગવાને બદલે આ તો ગોંગડામાં જ રાજી થઈ ગયો. પરંતુ પ્રાગજી ભક્ત આ પ્રસાદીથી ખૂબ રાજી હતા અને આ પ્રસાદીનો મહિમા સમજાવવા માટે તેમણે ગુણાતીતાનંદ સ્વામીને પ્રશ્ન પૂછ્યો કે સ્વામી, આ રાજીપાની પ્રસાદી છે? ત્યારે સ્વામીએ કહ્યું કે હા. પ્રાગજી ભક્તે એક ગોંગડો પોતાના મોઢામાં મૂક્યો અને પૂછ્યું કે કામ બળી ગયો? ત્યારે કહ્યું કે હા. એમ કરીને એક એક દાણા મૂકતા ગયા, બધા જ દોષોના નામ બોલતા ગયા અને બધી વખતે પૂછતા ગયા કે સ્વામી, આ દોષ બળી ગયો? ત્યારે સ્વામી હા પાડતા હતા. અને ત્યારબાદ સ્વામી બોલ્યા, પ્રાગજી ભક્ત તો નિર્દોષ છે, મોટા પુરુષના સંબંધવાળી રજે રજનો મહિમા છે. આમ 3.5 વર્ષ સુધી ગુણાતીતાનંદ સ્વામીએ પ્રાગજી ભક્તને અલગ અલગ રીતે તાવ્યા અને અંતે તેમનો રાજીપો અપાર વરસ્યો અને પ્રાગજી ભક્તને એકાંતમાં ધ્યાનમાં બેસાડ્યા અને 9 દિવસ સુધી પ્રાગજી ભક્તે ધ્યાન ધર્યું. ત્યાર પછી સ્વામીએ પ્રાગજી ભક્તને પૂછ્યું કે કંઈ દેખાય છે? ત્યારે પ્રાગજી ભક્તે બોલ્યા કે મને તો અખંડ તમારા દર્શન થાય છે. પ્રાગજી ભક્તને શ્રીજી મહારાજની સૌમ્ય અને મનોહર મૂર્તિના દર્શન થયા, પરંતુ શ્રીજી મહારાજે ભગવા વસ્ત્ર ધારણ કર્યા હતા. ઘણા લાંબા સમય સુધી પ્રાગજી ભક્તે તેમના દર્શન કર્યા અને તેમને મહારાજની સ્તુતિ કરતા કહ્યું કે હે સ્વામી, હે મહારાજ, આપે મને ન્યાર કર્યો છે, મારું કોઈ સાધન નહીં, છતાં કેવળ કૃપા કરીને આપણે દર્શન આપ્યા છે. આ સાંભળીને મહારાજે પણ કહ્યું કે સ્વામીના પ્રતાપથી તને આ સુખ મળ્યું છે અને મહારાજ અદૃશ્ય થઈ ગયા. ત્યાર પછી પ્રાગજી ભક્તને અખંડ મહારાજની મૂર્તિ દેખાવા લાગી. એવામાં સ્વામી પધાર્યા અને સ્વામીના ચરણોમાં પ્રાગજી ભક્ત નમી પડ્યા. ત્યારે સ્વામીને તેમને પૂછ્યું, મહારાજે મને ભગવા વસ્ત્રમાં કેમ દર્શન આપ્યા હશે? ત્યારે સ્વામીએ કહ્યું, એ તો સાધુ રૂપે દર્શન આપ્યા, હવે જો. અને ત્યાર પછી જ્યારે પ્રાગજી ભક્તે જોયું ત્યારે તેમને દિવ્ય અક્ષરધામમાં શ્રીજી મહારાજના જડિયાની વસ્ત્ર અને અલંકારે યુક્ત તેજોમય દર્શન થયા અને મહારાજે કૃપા દ્રષ્ટિ કરતાં કહ્યું કે હું સ્વામીને વશ છું અને તે સ્વામીને વશ કર્યા છે, માટે આજથી હું પણ તને વશ છું. અને પ્રાગજી ભક્તના આનંદનો પાર ન રહ્યો. સારંગપુરમાં ગુણાતીતાનંદ સ્વામીએ જે કોલ આપ્યો હતો તે આજે સ્વામીએ પૂરો કર્યો. હવે પાત્ર સંપૂર્ણ તૈયાર થઈ ગયું હતું અને તેથી સ્વામી પોતાનો ઐશ્વર્ય અને પ્રતાપ પ્રાગજી ભક્ત દ્વારા બતાવવા લાગ્યા. તેમને સૌના ગુરુપદે પ્રાગજી ભક્તને સ્થાપ્યા અને સૌને પ્રાયશ્ચિત આપીને, ઉપદેશ આપીને શુદ્ધ કરવાની આજ્ઞા સ્વામીએ પ્રાગજી ભક્તને કરી. વળી સત્સંગમાં મૂળ અક્ષરનું સ્વરૂપ તેનું પ્રવર્તન કરવાની આજ્ઞા પણ સ્વામીએ તેમને કરી. અને ત્યાર પછી પ્રાગજી ભક્ત સૌને ગુણાતીતાનંદ સ્વામી મૂળ અક્ષર છે તેવી વાતો કરવા લાગ્યા, સ્વામીનો મહિમા સમજાવવા લાગ્યા અને સૌના સંકલ્પ જાણીને તેઓ સ્વામી પાસે લાવતા અને પ્રાયશ્ચિત અપાવતા. આમ સમગ્ર સત્સંગમાં ઉદ્ઘોષ થઈ ગયો કે સ્વામી પ્રાગજી ભક્તને વશ વર્તે છે. એવામાં પ્રાગજી ભક્તના પિતાશ્રી ધામમાં પધાર્યા. પ્રાગજી ભક્તની મહુવા જવા માટે બહુ ઈચ્છા નહોતી, પરંતુ સ્વામીની આજ્ઞાથી 4 વર્ષ પછી તેઓ મહુવા પધાર્યા. અહીં મંદિરમાં જ રહ્યા અને મહુવાના હરિભક્તોને સ્વામી અક્ષર છે તેવી વાતો કરવા લાગ્યા. આજના વિડીયોમાં આપણે જોયું કે ગુણાતીતાનંદ સ્વામીએ પ્રાગજી ભક્તની કેવી કસોટી કરી. તેમાં ચૂનો કાઢવાની સેવા,
મંદિરનું ચણતર કરવાની સેવા, પાયા ખોદવાની સેવા, વારંદની સેવા જેવી સેવા કરાવડાવી. આ ઉપરાંત ઘણીવાર તો કઠણ પરીક્ષા પણ કરી. પ્રાગજી ભક્તને ઉપવાસ કરાવડાવ્યા અને પ્રાગજી ભક્ત સ્વામીમાં કેટલા દિવ્યભાવ જોવે છે તે માટે પણ પરીક્ષાઓ કરી. આમ સતત 3.5 વર્ષની પરીક્ષા પછી પ્રાગજી ભક્તને સ્વામિનારાયણ ભગવાનના દર્શન કરાવ્યા અને પોતાનું સ્વરૂપ તેમજ શ્રીજી મહારાજનું સ્વરૂપ જેમ છે તેમ પ્રવર્તાવવા માટે પ્રાગજી ભક્તને આજ્ઞા પણ કરી. આવા જ રસપ્રદ પ્રસંગો આપ આગળના વિડીયોમાં પણ માણતા રહેશો. તે માટે પ્રમુખ પ્રસંગમ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલશો. આજનો વિડીયો આપણને કેવો લાગ્યો તેમને કોમેન્ટ દ્વારા જરૂરથી જણાવશો. જો વિડીયો આપને સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક અને શેર કરવાનું ના ભૂલશો. જય સ્વામિનારાયણ.